ગુજરાત 18 જ્યોતિર્સમાં આપનું સ્વાગત છે। લીંબડી મોટા મંદિર દ્વારા અષાઢી બીજે યોજાનારી દ્વિતીય ભવ્ય લીંબડી રથયાત્રાના પૂર્વ આયોજન અર્થે સર્વ સમાજની અગત્યની બેઠક યોજાઈ। લીંબડી મોટા મંદિર આયોજિત આગામી પાવન પર્વ અષાઢી બીજના પવિત્ર અવસરે લીંબડી શહેરમાં દ્વિતીય ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય રથયાત્રાના પૂર્વ આયોજનના ભાગરૂપે લીંબડી ખાતે સર્વ સમાજની એક ખૂબ જ અગત્યની અને વિસ્તૃત બેઠક સંપન્ન થઈ હતી, જેમાં રથયાત્રાને સર્વાંગી રીતે સફળ બનાવવા માટે અલગ અલગ કાર્યકારી કમિટીઓની રચના કરવામાં આવી હતી અને તમામ નિયુક્ત હોદ્દેદારોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠક લીંબડી મોટા મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી લાલદાસજી બાપુ તેમજ લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં લીંબડી નગરના તમામ સમાજના અગ્રણીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ, લીંબડી મુસ્લિમ સમાજના તેમજ વોરા મુસ્લિમ સમાજના આગેવાનો અને શહેરના નાના મોટા વેપારી મિત્રો મંડળ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી કોમી એકતા અને સદભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિમર્શ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે લીંબડી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરના પરંપરાગત મુખ્ય માર્ગો પરથી ભક્તિસભર માહોલમાં નીકળશે। આ રથયાત્રામાં લીંબડી શહેર તેમજ સમગ્ર તાલુકામાંથી ભક્તજનો, દરેક સમાજના લોકો વધુમાં લોકો સંખ્યામાં જોડાય તે માટે ખાસ આયોજન કરાશે। રથયાત્રા દરમિયાન પ્રભુના અલગ અલગ દિવ્ય રથો, વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ, બાળગોપાલો દ્વારા પ્રસ્તુત થનારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતમય ભજન મંડળીઓ તેમજ ઊંટગાડીમાં વિશેષ રૂપે સુંદરકાંડના પાઠનું નયનરમ્ય રીતે આયોજન કરવામાં આવશે। સાથે જ રથયાત્રામાં ભવ્ય સમાપન બાદ દર્શનાર્થે પધારેલા 10,000થી વધુ ભક્તજનો, શ્રદ્ધાળુઓ તેમજ ગુજરાતભરમાંથી પધારતા સાધુ સંતો, મહંતો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન સુચારુ અને વ્યવસ્થિત રીતે થાય તે માટેનો વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો। સમગ્ર રથયાત્રા રૂટ પ્રમાણે શાંતિપૂર્ણ, સંપૂર્ણ શિસ્તબદ્ધ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કર્યા હતા અને રથયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે સામૂહિક કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। જય માતાજી। આપણી વચ્ચે આપણા સૌનું મંદિર કહેવાય, એટલા માટે કે બધા જ સમાજને હંમેશા સાથે રાખીને કામ કરતા, સુખ દુઃખના સાથીદાર બનતા અને હંમેશા આપત્તિની સમયે, એટલે જ્યારે અતિવૃષ્ટિ હોય, કોરોના હોય, ભૂકંપ હોય, તો બધા મંદિર, બધા મહત્વની ગાય, એટલે કે અલ્લાહ ઈશ્વરની સાક્ષી છે કે મુસ્લિમ પરિવાર પણ છે, બધાના ધર્મનું હોય કામ તો બધા એક સાથે આપણે ઉજવીએ છીએ। એટલે એવી રીતે મંદિર પણ બધા જગ્યાએ અધિકારી સાથે આપણે બધાની સાથે સંકલન કરીને મારા વાત એટલે કહેવી જોઈએ કે આપણે બધા આ યાત્રા આપણા સૌની છે એમ કહેવાય પણ માંગુ છું અને આમંત્રણ પણ મંદિર બધી ટ્રસ્ટીમાં બાપુ મને કહે છે કે કાયમ મારી ટ્રસ્ટીમાં અમે કામ કરતા હોય પણ એમના આશીર્વાદથી કરતા હોય એવા આપણને કાયમ ઉપયોગી બનતા મંદિર થકી આપણને ખૂબ લાભ આપણા વિસ્તારમાં મળ્યો છે। એવા પરમ પૂજ્ય શ્રી 1008 એવા લાલદાસ બાપુ, એ જ રીતે આપણા લાલાભાઈ, હરજીભાઈ, રામ પૂજ્ય બંને આપણા લીંબડીના મહારાજ શ્રી અને ઉપસ્થિત દરેકના નામ લઈ શકાય પણ દરેક સમાજના, બધાના સમાજના મેં આમ જોઈ લીધા, તમામ એટલે સમાજના નામ એક બધું રહી જાય તો એને થાય મારું બોલ્યા છે, તો તમામ સમાજના સૌ આગેવાનો, પ્રમુખ હોય, હોદ્દેદાર હોય, મંત્રી હોય, સૌ સમાજના આગેવાનો, અમારા સૌ રાજકીય પ્રતિનિધિ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હમણાં જ આપણે 2 દિવસ ત્યાંની ચેરમેન તરીકે એમની નિમણૂક થઈ જેવા બાંધકામના ચેરમેન બન્યા જેવા ભાઈ શ્રી ભગીરથભાઈ, શંકરભાઈ, ઉપસ્થિત બધાના નામ પડે હમણાં ચેરમેન બન્યા એટલે બાપુને કહે છે કે એમને પછી આશીર્વાદ આપે, પણ આપણે સૌ ભેગા થયા જેવા સૌ નામી અનામી આ લીંબડીના સૌ સમાજના વડીલો અને યુવાન મિત્રો, ઘણી બધી વાતો થઈ ગઈ છે, હું કઈ વધારે સમય તમારો નહીં પણ વધારે વાતો પણ એટલા માટે કે આપણે નજીક સમય આવે છે। કાલે ને પરમ દિવસે શનિવારે 9:30 નો ટાઈમ એપોઝિશન કર્યો, 9:30 તો 10 વાગે આવે તો મીટિંગ કશે શરૂ થઈ જશે, 10 થી 12 ભોજન સાથે છે। આખા વિસ્તાર એટલે કે લીંબડી, ચૂડા, સાયલાના અમારા અમુક લોકોને પણ બોલાવ્યા છે। ગયા વખતે આવ્યા હતા આપણે પછી હવે બીજી વખત ન કહેવડાવી બરોબર નહીં, પણ મેક્સિમમ આવે એવા, કારણ કે બાપુનો ત્યાં અવરોધ છે। સફેદ વસ્ત્રમ સુષા વિક્ષણમ સહાર વક્ષસ્થળ કૌસ્તુભસ્યમ નમામિ વિષ્ણુ શિષ્ય ચતુર્ભુજમ। છત્રભુજ ભગવાન કી, જગન્નાથ ભગવાન કી, ગૌ મૈયા કી, ગંગા મૈયા કી, ભારત માતા કી। ઓમ
જગન નિયંતા ભગવાન જગન્નાથજી આ જગન્નાથની યાત્રા લીંબડીમાં મોટા મંદિરમાં નવી નથી. 234 વર્ષ પહેલા રાજમાતા અમરબાઈએ જે રથ બનાવ્યો હતો એ રથ આજ પણ આપણી પાસે છે, પણ એ નાનો એવો રથ 4 ફૂટનો. એ મંદિરમાં તો કાયમ ફરતો જ હતો, જેટલી બીજ આવે એટલી બીજમાં. પરંતુ રાણા સાહેબ ને બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને નક્કી કર્યું કે મંદિરમાં તો જેટલા લોકો આવે એને જ લાભ મળે, પણ આ યાત્રાનું મોટું સ્વરૂપ આપવા માટે આપણે આખા ગામમાં યાત્રા ફેરવાનું નક્કી કર્યું. અને તમારા બધાના સાથ અને સહકારથી ભગવાન જગન્નાથજી ખૂબ રાજી થયા અને આજ બીજું વર્ષ એનું શરૂ થયું છે. એવા પાવન પ્રસંગે ભીમનાથ મંદિર, પંચનાથ મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ, જન અને લોકોના હૃદયમાં તેનું સ્થાન છે. પરમાદરણીય શ્રી રાણા સાહેબ, મારી સાથે મંચ ઉપર બેઠેલા લાલાભાઈ, હાથીભાઈ, રામભાઈ અને એની આખી ટીમ ને મોટા મંદિરની સમસ્ત સેવક પરિવાર અને જેને આપણે આજે સન્માન કર્યું એવા સાધુના હૃદયમાં ઉત્તમ પ્રકારનું, ઉત્કૃષ્ટ પ્રકારનું સાધુત્વ પૂજ્ય બાપુના સાનિધ્યમાં રહીને કપડાની અંદર ખૂબ સેવા કરી, મોટા મંદિરની પણ એટલી સેવા કરી. અને મોરારી બાપુને આશ્ચર્ય એ થયું કે ચાની વ્યવસ્થા આ ઝાલાવાડમાં સૌથી પહેલા આવું જોયું હોય કે દરબાર ચાની વ્યવસ્થા કરતા હોય. એ પહેલું એવું અહીંયા લીંબડીમાં બન્યું. અને મોરારી બાપુ પણ ખૂબ રાજી થયા અને ટેન્કર ભરીને ચા કરતા હતા એમ કેવું હોય તો કહેવાય. અને એનું ફળ બાંધકામ સમિતિના ચેરમેન બનીને જિલ્લાની સેવા માટે રાણા સાહેબ લઈને લીંબડીનું ગૌરવ વધારે એ ભગવાન એમને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આ યાત્રાની વિસ્તૃત માહિતી લાલાભાઈ અને અરજીભાઈ અને રામભાઈ બધાએ તમને આપી છે, તેમાં વધારે સમય નહીં લો. યાત્રાના આગલા દિવસે 15 તારીખે જલ યાત્રાનો કાર્યક્રમ છે. સત્વારા સમાજની વાડીથી ઘણા બધા બહેનો, 200-300 બહેનો ભેગા થશે અને માથા ઉપર કળશ લઈ અને અહીંયા કળશ યાત્રા રૂપે મોટા મંદિરમાં આવશે. ત્યાં ભગવાનનો અભિષેક થશે, મહાઅભિષેક. અભિષેકની આરતી ઉતાર્યા પછી ભગવાન મામાના ઘરે મોસાળે જાય. અત્યારે ભગવાન ક્યાં છે? જગન્નાથપુરીમાં હોસ્પિટલમાં છે. 12 મહિને એકવાર ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને બીમાર પડે એટલે અત્યારે આખા ભારતના જેટલા મોટા મોટા વૈદો, જે રસ વૈદ જેને કહેવાય, રસને જાણતા હોય, એ બધાએ કેટલી જાતના ઔષધિયા કરીને અત્યારે ભગવાનને રોજ ઔષધનો થાળ ધરાવે. અને 13ને દિવસે ભગવાન સ્વસ્થ થાય પછી ભૂખ ઉગડે અને પછી એને 56 ભોગ થાય. પણ એ બધી ક્રિયા બહુ લાંબી છે, જગન્નાથપુરીમાં થાય, આપણે કરી શકીએ નહીં. આપણે તો 15 તારીખે મામાના ઘરે મોસાળું કરવા ભગવાન જાય. બીમાર થઈ અને જ્યારે એને આરામ કરવાનો હોય ત્યારે મામાના ઘરે વધારે લાડ કરે. એટલે અને આ વખતે મામાના ઘરનું એડ્રેસ જયેન્દ્રભાઈ પરમાર, નંદીગ્રામ સોસાયટી, અને ત્યાં ભગવાન મોસાળું કરવા જવાના છે. અહીંથી 6 વાગે આરતી થઈ જાય એટલે વળી પાછી યાત્રાના રૂપે જયેન્દ્રભાઈના ઘરે બધા બહેનો જશે. ત્યાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, સંતવાણી અને સંતો આવવાના છે. મોટા મોટા સંતોના પ્રવચનો અને જેટલા લોકો ત્યાં જવાના છે તમને બધાને પણ આમંત્રિત કરું છું. એ બધાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પહેલા જ્યારે મહાઆરતી થાય એ મહાઆરતી કરી બધાએ પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લઈને આખી બધી સોસાયટીઓમાં પણ એમને સાગમટે બધાને આમંત્રણ આપ્યું છે. તમને બધાને પણ આમંત્રણ આપું છું. 15 તારીખે સાંજના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ ભગવાનને લાડ લગાવવાનો. એ વખતે ભગવાન જગન્નાથજીની યાત્રાનું મહત્વ ગઈ સાલે પણ મેં કીધું હતું. જગન્નાથ મંદિરની અંદર ભગવાનનું હૃદય આજ પણ ધબકે છે. વિસ્તૃત માહિતી તો મધુસૂદન બાપુ બધા આવવાના છે, આપશે, તે દિવસે પણ ચર્ચા કરશું. પણ ત્યાં ભગવાનને થાળ ધરવા માટે સખડી ભોગ એટલે ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે, ખીરનો. એ
50 કિલો, 25 કિલો, 15 કિલો, 10 કિલો, છેલ્લે 1 કિલોના એવા 7 ગોળી મોટા તપેલા ચડાવવામાં આવે દેગડા. એમાં ચમત્કાર એ છે કે તાપ નીચે થતો હોય પણ સૌથી પહેલા કિલો વાળી જે ઉપર ખીલો એ પહેલી પાકે છે. બીજું કે પવનની સામે ધજા ચાલે છે. ત્રીજું કે એના ઉપરથી પ્લેનને પણ ઉડવાની મનાઈ છે, પક્ષી પણ પરિંદુ પણ ત્યાં જઈ શકે. ભગવાનની ધજા સુધી કોઈ માણસ ત્યાં જઈ શકતું નથી. શિખરની ઉપર હજારો પક્ષીઓ હોય પણ અડધા શિખરની નીચે, ઉપર કોઈ જાય નહીં. એ મર્યાદા આજ પણ જગન્નાથ ભગવાનની છે. આપણે ત્યાં 33 કરોડ દેવતા અને 64 જોગણીઓની ઉપાસના ભારતીય સનાતન સંસ્કૃતિમાં આવી છે. એમાં આ એક જ દેવ એવા છે કે 12 મહિને એકવાર પોતાના ભક્તોને દર્શન દેવા માટે સામેથી ભગવાન આવે. છોટું કાશી નથી લાગતું, છોટું કાશી લીમડી પાછળ લાગે છે. અને તમારા બધાના પ્રેમના પ્રતાપના કારણે એ ભગવાનને મેં પ્રાર્થના કરી. દિલીપદાસજી મહારાજ મહામંડલેશ્વર એ જગન્નાથ પૂરી ગયા મારા માટે. અને જે વિગ્રહ, જે ભગવાનની મૂર્તિ આપણને આપી, એ જગન્નાથ ભગવાનના ચરણમાં 7 દિવસ અનુષ્ઠાન કરીને એ લાવ્યા. આ વખતે આપણે જ્યારે પહેલી યાત્રામાં જોયું તો ભગવાનનું વિગ્રહ નાના હતા, મૂર્તિ નાની અને દૂરથી બહુ દેખાય નહીં. એટલે આ વખતે વળી કિરીટસિંહ રાણાએ ભલામણ કરી એને 3 ફૂટના મોટા શ્રી વિગ્રહ ભગવાનના દૂરથી દેખાય એટલે એક રથમાં એક જ રૂપ બિરાજે. અને આખી લીમડીની મારી બધી જ જનતા, ભાઈઓ અને બહેનો, કારણ કે લીમડી એ પણ મારું હૃદય છે. અને બધાને ભગવાન આરોગ્યનું, સુખનું, સમૃદ્ધિનું, શાંતિનું દાન કરવા માટે આ ભગવાન આવ્યા છે. યાદ રાખજો, ભગવાન લેવા માટે, ઉઘરાણા માટે નથી આવ્યા. આ ભગવાન તમને દેવા માટે આવ્યા છે. દેવા માટે સ્વસ્તિ વાચન કરો પડતો. સ્વસ્તિના ઇન્દ્રો હૃદસ્વાહા સ્વસ્તિના પૂકા વિશ્વવેદા. તું આયુષ્માન ભવ, ધનવાન ભવ, પુત્રવાન ભવ, દીર્ઘવાન ભવ. આ બધા આશીર્વાદ દેવા માટે ભગવાન આવ્યા છે. અને એટલી મારી તમને બધાને વિનંતી છે, તમે ભલે યાત્રામાં હોય પણ તમારા ઘરના દીકરા, દીકરીઓ, બહેનો, વહુઓ, દીકરીઓ નાની, એ બધાને ખાસ સૂચના આપજો કે ખાલી ઝાંખી ભગવાનની કરી જાય. બસ આખી યાત્રામાં ન જોડાય તો ચિંતા નહીં, પણ ખાલી આમ નજર એની પડી જાય તો પણ એટલો આનંદ આવી જાય.